એ આવો આવો જલપાબેન, બેહો બેહો. હે જલપાબેન, હમણાં તો અનુપમા કેવી સરસ આવે કા? અનુજ ને અનુપમા હું ભેગા થાય કે નહીં? તમને શું લાગે છે? હું તો હમણાં અઠવાડિયા થયા છે ને વેલી નવરી થઈ જાઉં છું જમીને અનુપમા જોવા હાટું. તો શું તમારી છોકરી સિરિયલ નથી જોતી એમ? અરે મમ્મી, ગયા અઠવાડિયે દીદીનો જ ફોન આવ્યો તો, એ કે અનુપમા કેવી સરસ આવે છે, બધાય જોવે છે, તમે નથી જોતા? જલપાબેન સાચું કહું છું, અમારા દીદીનો ફોન આવ્યો તે પછી હું સિરિયલ જોવા માંડી. નકર મને ક્યાં ખબર હતી કે આવું બધું આવે છે આમાં. આખો દી અમારા દીદીના જ વખાણ કર્યા રાખતા હોય. ઈ કેવા છે ઈ બધાય મને ખબર ન હોય? તમે જલપાબેન બેઠા છો ને ઈ બાને બધું સંભળાવી લે કે ઈ કેટલું કામ કરે છે ને હું કેટલું કામ કરું છું. આપણે કેમ ઘરમાં આખો દી બેઠા બેઠા ખાતા હોય. હું આ બધાને ઓળખું છું ને, અસલ માયાજાર છે માયાજાર. અમારી ઘરે ગમે ઈ બેહવા આવે ને એને બધા પાસે વખાણ કરે, અમારી છોકરી આમ, અમારી છોકરી આમ. વખાણ કરવામાંથી ઉસા જ નથી આવતા. તો કોક દી એક વહુના વખાણ કરો, ઈ ઢગલો કામ કરે છે પણ એના વખાણ નહીં કરે. હું એનું મોઢું દુખે ને એટલા ટાઈમથી એમ કેતા હતા કે મારા પગ દુખે છે. અને મારા દીદીને ફોન આવ્યો ને કે મમ્મી માં ફરવા જવાનું છે, તમારે જાવું છે? તો કે હા, મારું નામ લખાવ દે ને હું તો આવી. હાલવાની તેવડ નથી ને તો બધાય રખડવાનો ઢોઢો બહુ. પછી બધાય રખડીને આવીને ઘરે આવીને મહિનો દી ખાટલો ઢારીને કે મારા તો પગ બહુ દુખે છે. દુખે જ ને, કોને કીધું તું ત્યાં જાવ? ફરવા જાય છે બધાયની હારે તો ત્યાંથી કઈ સારું શીખી નથી આવતા. બસ વહુ ને વગોવાનું આવડે ખાલી. ઘરમાં કઈ કામકાજ કરવાનું હોય ને તો આપણને શું કે ખબર છે, મારા હાથ પગ બહુ દુખે છે. અને બાર ડોસી હારે ગપ્પા મારવા હોય ને તો એને કઈ વાંધો નથી, તો મોઢું નથી દુખતું. એમાંય કાલ તો એને ગોગી આવવાની છે ને તે હાવ માથા ઉપર ચડીને બેહાડશે અને આપણને તો હાવ રહોડામાં નાખ દે. પટાપટ આપણને કેવા માંડશે, આમ કરી નાખજે ને તેમ કરી નાખજે, ઓલું બનાવી છે ને આ બનાવી છે. આપણે આખો દી રહોડામાંથી નવરા જ નહીં. જાવું છે? હા હારું લ્યો, મારે રસોઈનો ટાઈમ થઈ ગયો, હું હવે જાઉં રસોડામાં. કઈ કામ તો કરવું જોઈએ ને, એમાં થોડું હાલ છે. એ મમ્મી, જમવામાં હું બનાવું? શું જે બનાવવું હોય પૂછી લેવું હારું. પછી આપણને એમ કે આ બનાવ્યું ને તે બનાવ્યું. હા, રસોઈ તો બધી બની ગઈ. લઈને હવે આને ફોન કરીને કહું કે ખમણ લેતા આવે. એ હાલો, હું શું કહું તમને, આવતી વખતે જરીક રસ્તામાંથી ખમણ લેતા આવજો અને જલ્દી આવજો હો. હા, આજ તો જમવાની બહુ મજા આવી ગઈ હો, અને ખમણ બહુ મસ્તીના હતા. વિચારું છું ઘડીક વાર હુઈ જાવ. એ ના ના હો, મારે કાંઈ નથી જોવું. મને તો છે ને એક અનુપમા જોવી ગમે, મૂવી ને વેબ સિરીઝ ને એવું. તમે જોવો, મારે ઘડીક વાર હુઈ જવું છે. એ હાલો, હા દીદી બોલો ને. 8 વાગે? એ હા વાંધો નહીં, આવી જાય. કાલ સવારે 8 વાગ્યે દીદી રેલવે સ્ટેશને પહોંચી જાહે, એટલે તેડતા આવજો. ઈ રોકાહે તા સુધી મારી તો લેફ્ટ રાઈટ લેવાઈ જવાની છે. મને મતું કે અત્યારે હું શાંતિથી હુઈ જઈશ. હવે છે ને નીંદર આવશે.